હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ। બ્લોક તો સવારનો જ ચાલુ થઈ ગયો છે, પણ આપણે જો આજે અહીંયા ટ્રેક્ટર હાલે તે હમણાં આવ્યા તે ચાલો આપણે એકવાર એ પણ લઈ લઈએ। આ ખેતર કેદીનું ખેડવાનું હતું, ચોમાસામાં જવાર વાવી હતી આમાં, અને અત્યારે હવે આને ખેડવાનું ચાલુ કર્યું છે। જો ટ્રેક્ટરમાં હાલે છે, તમે જરીક જોઈ લો, ઝૂમ કરીને થોડુંક દેખાડી દઉં, કેમ કે બાજુમાં પૂછશે ને તો પછી અવાજ આવે છે ટ્રેક્ટરનો, અત્યારે આવે જ છે। જોઈ લો તમે, આ ખેતરમાં પંચિયા હાલી ગયા છે, હવે રાહ પાકશે અને પછી આગળ હજી આપણે ઘઉંમાં ખાતર છાંટવા જવાનું છે। હાલો આપણે જઈએ છીએ ખાતર છાંટવા, અને આપણા મકાઈમાં જો પાણી ચાલુ છે। અમે જો એક તો ખાતર છાંટવામાં વાવણીયા જ ભેગા કરી રાખે। કેમ મકાઈ કેવી છે જરી કોમેન્ટમાં કહેજો, તો આમાં શું કરવાનું બાકી છે। અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને ફેસબુક પેજને ફોલો કરી લેજો, એમાં લાઈક ને શેર ને કરી દીજો। ધોરિયો બહુ સેટો છે, શેઠ ઉમળોથી આવે તે શેઠ આમ જાય શેરમાં લગણ, અને નાના નાના ત્યારા છે, બહુ મોટા છે એ નહીં। અને હવે આપણે જવું છે ઘઉંમાં ખાતર છાંટવા, હાલો તો। અને એક તો અટાણે એવું આવે, તડકો હમો આવે, 4 વાગ્યા। જો આપણે આ વાલ બદલાવાનો છે, પાણી બહુ નીકળે છે, જોતા ક્યાં પી ગયું શેઠ। હાલે એને આજકાલમાં આની કંઈક વિધિ કરવી જોઈએ। વાલ લઈ આવી ગયેલ તો પડ્યો, પણ આમાં હજી ડીઝલ નાખીને એને રાતે પડ્યો રહેવા દેવો જોઈએ, તો હવે ખુલશે, નકર આમાં હિંદરા ને રબડિયા ને વીટેલા જ છે નીકળ્યા। ખેડૂને તો કેવું હોય દેશી। આપણે ઘઉંમાં તો ખાતર નાખવા તો ભાઈ ગયા, મેં આગળ તમને કીધું ને, મેં આગળ કે વાલ બદલાવાનો છે, એ વાલ બદલાવો, નકર પાણી જાજુ નીકળે। અને આપણે હવે ઘઉંમાં એક ત્યારામાં તો ખાતર છાંટતા ગયા, હવે બીજા ત્યારામાં આપણે છાંટી લઈએ। 10 ત્યારા અહીં નાખવા છે, એટલે રાતે 12-1 વાગ્યા લગણ હાલે, અને 20 ત્યારા ઉની પર નાખવાના છે, કાલે સવારે બપોર લગણ હાલે। અને આ આપણે માંડવી નીણનો ભૂકો છે, અહીંયા આપણે માંડવી કાઢી હતી, અને આ બગીચા તો તમે જોયો જ છે, હમણાં ખાખડી થઈ જાય। મકાઈ જો અહીંયા અસલ છે, પાછળ પાછળ કેવી અસલ છે મકાઈ, કેમ કે અહીંયા આખા ખેતરની ધૂળ ભેગી થઈ હોય, અને અહીંયા હે ને એનું ઓલું લાગે, આશા માંડવી હોય ને ભૂકો, એટલે એનું પાછો ખોળે એટલું એનું ખાતર લાગે। અને આ આપણા ઘઉં છે, કેવા મસ્તના ઘઉં છે। અહીંયા તો એવો સાયો આવે ઘઉંનો, એમાં આલી કોરા એટલા ઝાડવા, અહીંયા છે હો બગીચો અમારે, આંબા ફરતી કોરા વાવેલા છે, જો આ બિલ્લીનું ઝાડ છે, અને જો એનો પપ્પો ને ગોટું બે છે ને લઈને આવતા રહ્યા ખાતરની બાસકી, હવે તોડે ખાતરની બાસકી, અને આપણે પછી ખાતર નાખી દઈએ ઘઉંમાં। ઓલા વિડીયોમાં નથી કહેતા, બાકા ઝીકી બોલાવી દઈએ એની ઘોડે।
જો તમારો ભાઈ ખાતર સાટે ઘઉંમાં. એકવાર બોલી નાખો, ઓલો વિડીયોમાં નથી બોલતા, ઓલા કાવ બોલાવી નાખે. પાણી વારવાનું રહી આખું ખાતર સાટી જ દેવું 2 બાસ્કેટ. એમ કે બાકા ઝીકી બોલાવી નાખ્યો પણ ભાઈ ભાઈ. હાલો આપણે પાણીપુરી બનાવી નાખી છે. ગટાની મોરી પાણીપુરી બનાવી છે. અને આપણો તીખો મસાલો, ગટા હાટું ભૂંગળા તર્યા છે, આપણા હાટું પાણી, અને આ તીખું પાણી ને મીઠું પાણી, ડુંગળી. આજે પાણીપુરી ખાવાની છે. આજ તો આપણે બ્લોકમાં જાજો ટાઈમ દઈ નહીં ગયા, તમે સપોર્ટ કરી દો તો કાલ થોડોક વધારે ટાઈમ દેવું. અટાણા વાગ્યા 11:30 તો આપણે મોટર બંધ કરી આવીએ હવે. હાલો તમારા ભાઈ તો મોટર બંધ કરવા વહી ગયા છે, અને એ મોટર બંધ કરીને આવે તો આપણે વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. અને યુટ્યુબ ઉપર જઈને સબસ્ક્રાઈબ કરી આવજો મારી ચેનલને, લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો, અને ફેસબુક પેજને ફોલો કરી લેજો.